સમાજસેવી ધર્મેશ ગામી યુનિક હોસ્પિટલ પાસે આવેલા બીઆરટીએસ ના જે 4 રસ્તા છે, એક કોવિડ બિલ્ડિંગ પણ છે. અહીંયા આજુબાજુમાં ઘણી બધી બિલ્ડિંગો હોસ્પિટલો આવેલી છે અને ત્યાં 15 દિવસથી મહાનગરપાલિકાએ જે કંઈક નાની મોટી તકલીફ હશે પાણીની, એનો ખાડો ખોદેલો છે. 15 દિવસથી મહાનગરપાલિકાના આટલા મોટા ઇજનેરો જે લાખો રૂપિયાનો પગાર લેતા હોય તેઓ લોકોને આ પ્રોબ્લેમ શું છે એનું સોલ્યુશન હજી સુધી મળ્યું નથી, જેના કારણે અહીંયાના હજારો લોકો ટ્રાફિકના લોકો છે એમને પણ હેરાનગતિ થાય છે અને એમ્બ્યુલન્સો પણ ફસાઈ જાય છે, એટલે દર્દીઓ પણ હેરાન થાય છે. એટલે મહાનગરપાલિકાનું તંત્ર શું લીપાપોતી કરે છે? 15 દિવસથી જો સોલ્યુશન ના કાઢી શકતા હોય તો એનો કોઈ મતલબ નથી રહેતો. એટલે ત્વરિત આનું કંઈ ને કંઈક સોલ્યુશન કાઢે અને આ જે રોડ છે એનો એ જે રોડનો પેચ છે એ મારી અને આનું જે કંઈ સોલ્યુશન છે કરવાનું એ તાત્કાલિક કરે એવી વિનંતી. મેં આજે જ એસએમસી કમિશનરના પીએ ભટ્ટ સાહેબ છે તેઓને જાણ કરી છે અને અઠવા ઝોનમાં પણ જાણ કરી છે, પણ જોઈએ હજી સુધી કોઈ આવ્યું નથી. પણ તાત્કાલિક આનું કંઈ ને કંઈક સોલ્યુશન કરે અને આ એમ્બ્યુલન્સથી જે કંઈ આવતા દર્દીઓ પણ હેરાન ના થાય અને ટ્રાફિકને લીધે લોકો પરેશાન ના થાય. 15 દિવસ વીતી ગયા છતાં પણ જો આટલું નાનું સોલ્યુશન જો ના કરી શકતા હોય તો કરોડો રૂપિયાના સાધનો મહાનગરપાલિકા પાસે છે એનો મતલબ શું રહે? 15 દિવસ થઈ ગયા અહીંયા, હજી 15-17 દિવસ થઈ ગયા. કેટલો સમય રહેશે ખબર નથી, પણ તાત્કાલિક આનું સોલ્યુશન કાઢે એવી વિનંતી. સુરતનું જે યુનિક હોસ્પિટલના જે 4 રસ્તા કહેવામાં આવે છે ત્યાં છેલ્લા 15 દિવસથી એસએમસી દ્વારા જે ખાડો પાડીને ખોદકામ કરવામાં આવેલું છે, હવે આજે છેલ્લા 15 દિવસથી અહીં જે ખાડાનું જે કામ ચાલી રહ્યું હતું તે એમ જ મૂકી દેવામાં આવેલું છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓ થઈ રહી છે. તો અહીં જે પ્રકારે જે જોઈ શકાય છે કે આ જે ખાડો છે, જે ખાડો પાડવામાં આવેલો છે એસએમસી દ્વારા કોઈ કારણોસર ખોદકામ કરવામાં આવેલું છે, પરંતુ જે ખોદકામ કર્યા બાદ અહીં જે એસએમસી તંત્રના જે તે જવાબદાર અધિકારી કે કર્મચારીઓ છે તેઓ દ્વારા અને એમ જ મૂકી દેવામાં આવેલું છે અને કામગીરી રોકી દેવામાં આવેલી છે. આ રોકાયેલી કામગીરીને લઈને અહીંથી જે પસાર થતા વાહન ચાલકો છે તેમજ અહીં જે સ્થાનિકમાં અહીં હોસ્પિટલો પણ આવેલી છે, તો અહીં હોસ્પિટલોની જે એમ્બ્યુલન્સ હોય છે 108 હોય છે, તેઓને અહીં ભારે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાતી હોય છે, જેના કારણે તેઓને પરેશાન થવું પડતું હોય છે. મહત્વની વાત એ પણ છે કે જે એસએમસી દ્વારા વિકાસના કાર્યોની વાતો કરવામાં આવે છે, પરંતુ છેલ્લા 15 દિવસથી આ કામ એમ જ પડેલું છે, જેના કારણે જે અહીંના સ્થાનિકો તેમજ વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ અહીં જે ખોદકામ કરવામાં આવેલું છે ત્યાંથી 500 મીટરની દૂરી પર જ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબની કચેરી પણ આવેલી છે. તો સમગ્ર મામલે અહીંના સ્થાનિકો દ્વારા રોષ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, દફતર સુરત.